તો અમને અભણ ખેડૂતોને ઇંગ્લિશ છાપવાને ક્યાં ખબર હોય, અમારે તો ઇંગ્લિશ છાપા વાંચતું ના હોય, પણ એવામાં આપી અને બારોબાર આ ખેડૂતોના ખેતર હડપવાની વાત છે ને, અમે જ્યાં સુધી અમે બધા ખેડૂતો સાથે રહીને જ્યાં સુધી લડાશે ત્યાં લડવાના છીએ. અમને જો પૂરો કિંમતના દામ નહીં મળે થાંભલાના, ત્યાં સુધી નાખવા આપવામાં આવશે નહીં. બરાબર, ત્યાં સુધી થાંભલા નાખવા દેશો નહીં. એકદમ તમારી વાત વાજબી છે કે ખેડૂતોના ખેતરમાં માલિકી ખેડૂતોની માલિકી છે અને એના માલિક છે એની મંજૂરી વગર તો કોઈ પણ સરકાર કે વીજ કંપની કે કોઈ પણ હોય તો એની મંજૂરી વગર અને માનો કે સંપાદન કરવાનું છે સરકારે, તો સરકારે એની કાયદા પગલા પણ ભરવા જોઈએ. તો આ ઉપરાંત આપણે બીજું કંઈ કેવું છે પછી રામસિંહભાઈ સાથે વાત કરવાની છે અમારે લાંબી, એટલા માટે. તો રામસિંહભાઈ, તમે થોડી વાત કરશો કે ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે એની વાત કરશો? પેલી તો આપે જે આ ચર્ચામાં અમને બેસાડ્યા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોની વાત મીડિયા સુધી જાય અને મીડિયા થ્રુ સરકાર સુધી જાય. અત્યારે અંગ્રેજો જે હતા ને, અંગ્રેજો એમની પાસે શિક્ષણ હતું અને શિક્ષિત માણસો હતા, એ સમજતા હતા કાયદાના રૂલ્સ ને. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાંથી આવી છે ને આ લોકોને 30 નું એટલું બધું મત ચડી ગયું છે